પ્રકૃતિ જતન નવાબોબા પ્રાથમિક શાળા અમારે અહીંયા પ્રકૃતિ જતન માટે કોઈ પણ ઉત્સવ કોઈ પણ તહેવાર હોય તો એના અનુરૂપ અમે પ્રકૃતિ જતનનો તહેવાર ઉજવીએ છીએ. આજે નવરાત્રિ એટલે મા શક્તિનો આરાધના દિવસ, પરંતુ માતાજી ભગવાન જ્યાં ગણો ત્યાં સાક્ષાત અત્યારે એનો કરવો હોય તો પ્રકૃતિમાં એનો વાસ હોય છે. કોઈ પણ રીતે આપણને અનેક રીતે પ્રકૃતિ જ ઉપયોગી થઈ શકે છે. કોરોનામાં આપણે જોયું છે કોઈ દેવી દેવતા નહીં, પરંતુ પ્રકૃતિએ દરેક વ્યક્તિનો જીવ બચાવ્યો છે. અમારે અહીંયા એક આજે કોન્સેપ્ટ કરવામાં આવ્યો, છોડ બાળકોએ છોડવા લઈ અને મા દેવીનું એક આરાધના રૂપે એક ગરબાનું સરસ સુંદર ગાવામાં આવ્યું. દરેક બાળકો છોડ લઈને અને નવરાત્રિના ગરબા ગાયા હતા. નમસ્કાર. વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે ગુજરાતની નવરાત્રિ, અને સાથે સાથે મા શક્તિનું પર્વ અને એની આરાધના ઉપાસના કરવામાં આવે છે 9 દિવસ. અમારી નવાબોબા પ્રાથમિક શાળામાં બાળકોએ પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી. સાથે સાથે શાળામાં ચાલતા પ્રકૃતિનું જતન પ્રોજેક્ટ અંતર્ગત બાળકો કોઈ પણ તહેવાર કોઈ પણ ઉત્સવ હોય તો તેની અંદર પ્રકૃતિને જોઈન કરે જ છે. અને આજે નવરાત્રિના પર્વમાં પણ ગરબે ઘૂમ્યા સાથે છોડવો લઈને એટલે બાળકોનો, શિક્ષકોનો, ગ્રામજનોમાં અને વિશ્વભરમાં એક પ્રેરણા મળે કે ભાઈ પ્રકૃતિનું જતન કરવું. પ્રકૃતિ સાચા અર્થમાં આપણે તેને બચાવીશું તો પ્રકૃતિ આપણને બચાવશે. બસ.